સ્ટાર્ટ. મેડમ અમારે જો ટાઈમ ચાલુ થઈ ગયો છે ને રોટલી બનાવવા સ્ટાર્ટ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો મજામાં જ છીએ. તો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ. હજી તો એમ નામ છે ને અમારે જો રસોઈ બની રહી છે. આ બધું મેડમ રસોઈ બનાવે છે. તો ચા બનાવતા નથી, રસોઈ બનાવે. પૂછવાની જ હતી તમને. એવું છે? હા, કે ચા નથી પીવાની કે પીવાની છે? જો પહેલાં કહી દીધું નથી પીવાની, પછી પીવાની. આ કુકરમાં જો શું છે? કુકરમાં કુકર છે. જો તો ખબર પડે. જો આવું કંઈક છે. રૂમેથી આવી ગયા અને ચા બનાવવાની તૈયારી છે. અને આજે તમારા માટે નાનકડી ચેલેન્જનો વિડીયો બનાવવાના છે. ચેલેન્જનો વિડીયો કેવો રહેશે તમે કન્ટિન્યુ બનાવી દેજો એટલે ખબર પડી જશે. અને કોમેન્ટ પણ કરી દેજો. તો કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અત્યારે કોમેન્ટ કરી હોય તો કરી દેજો. અને છેલ્લે ચેલેન્જ પૂરી થાય પછી કોમેન્ટ કરો તો વધારે સારું. કન્ટિન્યુ બનાવી દેજો. જો રસોઈ બને છે, દાળ બને છે, દાળ બની જાય પછી આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરવાનો છે ચા પીને. તો કન્ટિન્યુ બનાવી દેજો, મજા આવશે તમને પણ જોવાની. ફેમિલી જો તો આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ, નાઈને આવી ગયા છીએ. હવે આપણે આપણો ચેલેન્જ ચાલુ કરવાનો છે. ચેલેન્જ માટેની બધી તૈયારી થઈ ગઈ છે. અને અમારા મેડમ જો આ બાજુ વાત જોવે છે. ચેલેન્જ જો આ બધું રોટલીનો ચેલેન્જ કરવાનો છે આજે. જો 2-3 રોટલી બનાવવાની છે. તૈયારી થઈ ગઈ છે. 3 રોટલી બનાવવાની. ઓછા સમયમાં કોણ સારી રોટલી બનાવવાની, જેવી તેવી રોટલી બનાવવાની નહીં. ઓછા સમયમાં કોણ સારી 3 રોટલી બનાવે એવો ચેલેન્જ છે. ઓકે, શરત કેટલા જો એના માટે જે જીતે ને ઇનામ એના માટેનું છે. જે જીતે ને એને લઈ લેવાના. જે જીતે એને વાવ, તો કાલે ખરીદી કરવા જવાનું છે. આવું છે. તો ટાઈમ ચાલુ કરવામાં આવશે. પહેલી રોટલી ચાલુ કરે ત્યારથી ટાઈમ કાઉન્ટ કરવામાં આવશે. છેલ્લી રોટલી પૂરી થાય ત્યાં લગનનો ટાઈમ ગણવાનો. જેને ઓછો સમય થઈ જાય તે જીતી જશે અને જેને વધારે સમય થાય તે હારી જશે. હું જીતીશ. એ તો જોશું. તો ચાલો ફેમિલી, ખોટો ટાઈમ બગાડ્યા વગર આપણે ચેલેન્જ ચાલુ કરીએ. કન્ટિન્યુ બનાવી દેજો. પહેલાં કોણ બનાવશે? પહેલા હું બનાવીશ. હા તો ચાલો હાલો. પહેલાં જો અમારે મેડમ રોટલી બનાવવાના છે. ચાલો ચાલુ કરીએ ચેલેન્જ. તો જો ફેમિલી, અમારા મેડમ હવે તૈયાર થઈ ગયા છે રોટલી બનાવવા માટે. અને આપણે પણ જો ટાઈમર લઈ લીધું છે હાથમાં. સ્ટોવ પર ચાલુ કરવાની. સ્ટોવ પર ચાલુ થઈ જાય એટલે ટાઈમ ચાલુ કરવાનો. રેડી? સ્ટાર્ટ. મેડમ અમારે જો ટાઈમ ચાલુ થઈ ગયો છે અને રોટલી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અમારે મંડ્યા છે ફટાફટ બનાવવા. જેવી તેવી ન બનાવતી. હસાવાનું નહીં તો પછી ખરાબ. મેં ક્યાં હસું? હું તો ત્યાં રોટલી ગોળ ખાવી જોઈએ ને. સારી બનાવવાની, સારી અને સુંદર ગોળ. અને શેડવામાં સારી સડવી પડે ભાઈ. હાવ પછી હજી તો પહેલી રોટલી જ બને છે ભાઈ. ટેસ્ટ આપો. હવે હસાવાનું નહીં તો પછી મારી રોટલી બગડી જાય. જો એક રોટલી મારી બની ગઈ છે. હા, હું કીધું જ ખરું. તો બીજી રોટલીની શરૂઆત કરી દીધી છે. 1 મિનિટમાં તો રોટલી થઈ જશે. હા, એ તો પછી જોયું ને. તોડી ન નાખતી તું. 500 રૂપિયાની લાઈમાં. ના ના થઈ જશે એ તો. બીજી રોટલી. હાલો, 2 રોટલી પૂરી. ત્રીજી રોટલીની શરૂઆત કરી દીધી છે. જય શ્રી રામ. ત્રીજી રોટલી પૂરી થવાની તૈયારીમાં છે. ઓલી ખેડવું પડે એની પૂરતી દબી દે ડાયરેક્ટ. ચલો 3 રોટલી પૂરી. તો જોવા એટલે ટાઈમ આપણે ચાલુ કર્યો તો 3 રોટલી બનાવતા 1 મિનિટ 38 સેકન્ડ અને 31 માઇક્રો સેકન્ડ થઈ જાય. 3 રોટલી હવે એનો બનાવતા. ફોટો પાડી લ્યો. જો સરસ મજાની 3 રોટલી બનાવી નાખી છે. હવે ગરમી ચડી ગઈ છે. હાલો, હવે મારો વારો છે. હું ચાલુ કરું મારે કેટલા મિનિટમાં 3 રોટલી થાય છે. તો ચાલો હવે ચાલુ કરીએ મારો વારો.
ચલો તો આપણે અહીંયા રેડી થઈ ગયા છે. હું જ્યારે સ્ટાર્ટ બોલીશ ત્યારે અહીંયા રોટલી બનાવવાનું સ્ટાર્ટ થશે. તો હું અહીંયા સ્ટોપ વોચ સ્ટાર્ટ કરીશ. સ્ટાર્ટ. સાવ ધડાધડ ના હોય પચકાઈ. 1000 રૂપિયાનો સવાલ. 1000 રૂપિયાનો સવાલ છે તો મને ખબર છે. ટેબલમાં અવાજ આવે. એ મારો કઈ વાંક નથી. બનાવી તો મેં બનાવી હતી ને. ચલો ચલો એક રોટલી બને પછી હું ટાઈમિંગ બતાવું. એક રોટલી પૂરી. ચલો એક રોટલીનો ટાઈમિંગ. હવે સેકન્ડ રોટલી. એને બહાર ક્યાં જવું છે? નકરો લોટ ના કરતા. લોટ ન હોય નકરો. હા તો પછી તો રોટલી જલ્દી બની જાય. સેકન્ડ રોટલી બને પછી ટાઈમિંગ બતાવું પણ હજી તો સેકન્ડ બની જ નથી. હાલો 2 રોટલી પૂરી. ચલો આ સેકન્ડ રોટલીનો ટાઈમિંગ. ચલો હવે થર્ડ રોટલી. ના તમારે આ બાજુ ના જોવાનું હોય. તમે તમારે રોટલી બનાવો. એ તો હું અહીંયા સ્ટોપ કરી દઈશ. હાલો પૂરી. બરાબર જ છે. જો તે લે લાસ્ટ. આમ મેં કીધું ના 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 તમે રોટલી હાથમાં લીધી પછી ટાઈમિંગ પૂરો થાય એવું કાંઈ ના હોય કે ચીટિંગ નથી કરી. કાંઈ નહીં તો ચીટિંગ કરી દઈ. ચાલો તો આપણે કેટલા બની? 1 મિનિટ 37 સેકન્ડ અને 07 માઇક્રોસેકન્ડ. 1 સેકન્ડનો રીતે લેફ્ટ ઓલું કર્યું ને? ના 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 બસ ચીટિંગ નહીં. ચીટિંગ નહીં. એ તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે મોડું હતું કે લેટ. 1 મિનિટને આપણે 37 સેકન્ડ ને 0 માઇક્રો 7 સેકન્ડ. ઓકે ચલો જો આપણી રોટલી. હવે રોટલી તો બતાવી દે. 2 રોટલી હવે બંનેની એક એક હાથમાં લ્યો કે કોની રોટલી સારી છે. ચોટી નો જાય અમારા. જો ગોળ મટોળ. તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે બંનેમાંથી કોની રોટલી સારી છે. વિન તો હું જ થઈશ ટાઈમિંગ ઉપરથી. હવે આને આપણે છેડવાની છે. શું કરવાનું? રોટલી શેકવાની છે. ઓકે ચલો ફેમિલી જો રોટલી તો આપણે બનાવી નાખી છે. રોટલીને મેડમે છેડવી નાખી છે. તમને બતાવું કે કેવી રોટલી અમારી બની છે. જો આ કોની રોટલી? મારી. અમારા મેડમની રોટલી. જો મારી છે ને. હવે હું મારી રોટલી બતાવું. અમારી રોટલી જો આ આપણી રોટલી છે ને મસ્ત મજાની. પોતાની રોટલી આવે ભાગરીની જેવું કામ કરે છે. અમારા મેડમની રોટલી જો. ને એ મારી રોટલી નથી. આ રહી મારી રોટલી. હા તો એ લાવો ભાઈ. જો આ રોટલી છે. તમારી રોટલી તો મારા. તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કોની રોટલી સારી છે. યસ જરૂરથી જણાવજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કોની રોટલી સારી છે. ટાઈમ ઉપર તો જોવો તો ટાઈમ ઉપર તો હું હારી જ ગયો તો મેડમે ચીટિંગ કરી છે એટલે. એ હવે એવું ના કહેવાય. કઈ ચીટિંગ એવું ના કહેવાય. તો તે એમ જ તમારે જલ્દી ફિનિશ કરાય ને. અને હું મોબાઈલમાં ટાઈમિંગ જોતી નથી. તમે ટાઈમિંગ જોઈને બનાવતા હતા. એવું લાગે ને કે હવે પાછળ રહું છું એટલે રોટલી ફટાફટ આમ આમ કરીને મૂકી દીધી. એવું થોડી ના. મેં તને કીધું ને કે બેન ત્યાં તો જોતી હતી ટાઈમિંગ. ના ના એવું કાંઈ નહીં. હા ચીટિંગ નહીં. હાલો જે છું હાલો મેડમ અમે શીખી ગયા એવું આપણે માની લઈએ. તમે કહેજો સાચું જે હોય કોમેન્ટ તમે સાચી કરજો. હું તો લાચાર છું તમને ખબર જ છે. હા કાંઈ પણ ત્યારે કાંઈ હારી ગયા એટલે પછી એવું ના 1000 રૂપિયા ગયા એટલે ચાલો તો હવે 500 આપણે રૂપિયા ગયા. મેડમને આપણે 1000 રૂપિયા આપી દેવી. ભલે વાપરે કે ગમે ને વાપરો તો પછી કાલે મારે ખરીદી થઈ જાય. મને ખબર જ હતી ખરીદી મારે જ થશે. વાહ આપણે મેડમ જીતી ગયા છે તો મેડમને આપણે ક્યારેક ક્યારેક આવું શરત વાળું રખાય એટલે હું આમ જ જીતી જાઉં. પછી દેવા નહીં થાય ક્યારેક. એવું કાંઈ ના હોય. ચાલો તો જો આવું હતું અમારો ચેલેન્જ વિડીયો. તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.
જો તમે બીજા ચેલેન્જિંગ વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવા ચેલેન્જિંગ વિડીયો બનાવી. યસ, અને આવા રૂપીસ મળ્યા રે. તો જો આવું હતું કંઈક તો આપણે ચેલેન્જિંગ વિડીયો અહીંયા પૂરો કરવી છે. તમને ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે ચેલેન્જિંગ વિડીયો અમે પણ પહેલી વાર ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો છે. ટ્રાય કરી છે. તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.